તમારી વાટ જ જોઈને બેઠી હતી। ક્યારનું બધું રંધાઈ ગયું। મેં કીધું આ ખાવાનું ઠરી જશે, આ મહેમાન હટ આવે તો સારું। મેં કીધું કેટલી બધી વાર લાગી, 11:15 વાગ્યા, 10 વાગ્યાની હું વાટ જોઉં છું। આવો આવો બધા, કેમ છે બધાને? કેમ છે ભૂતડી, ગોગડી ભાભી, મીતુડી, ઝીણકી, સુડેલ, મમ્મી, શિબરી માસી, વલંદી, કેમ છે બધાને? લંગુ બેન, અમારે જ બધાને બહુ સારું છે, અમારે જ બધાને જલસા છે, પણ તમારા દાંત કેમ નથી દેખાતા? સ્માઈલ ક્યાં ગઈ તમારી? હું નકરી દાંત કાઢ્યા કરું ને માર હાહુ ને માર હાહરાને ઓછું ગમે એટલે નો દાંત કાઢું। ગોગડી ભાભી, એલી ગોગડી, આ લંગુ હાવ દુબળી પડી ગઈસ કા? ફૂકાઈ ગઈસ બિચારી? ફૂકાય જ જાય ને ભૂતરી, હાહરું ઈ હાહરું ને પિયર ઈ પિયર। ગોગડી ભાભી, તમે બધા નિરાયતે બેહો, હું તમાર હાટુ સા કરતી આવું ને પાણી ભરતી આવું। લાય સુડેલ માર ભત્રીજાને ઘડીક લાય, હું એને મન ભરીને રમાડી લઉં। લાય, કેટલા દી થઈ ગયા મેં એનું મોઢું નથી જોયું। અલે માલો ભત્રીજો, મારો દીકલો, મારો ડાયો ગગલિયો, માલા દીકાને તાલા ફઈ વગર તને ગમતું તું? હે માલા દીકલા, હાલ તને મારું ઘર બતાવું માર દીકાને। ભૂતડી, આપણે હેઠિયું બેહી જઈએ ને, માર હાહુ ની બધા બોલ સોફે બેસતા, નકર આ લંગુ ની હાહુ કેહે અવડી અવડી નાની નાની બાઈઓ મોટા બેઠા હોય ને સોફે સડીને બેહી ગયો, હાલ આપણે હેઠિયું બેહી જાય। હેલી ભૂતડી, આ વલંદી દેખાતી નથી, ક્યાં વહી ગઈ છે? એલી રિક્ષામાં બેઠી બેઠી કહેતી હતી મુझे वॉशरूम जाना है, मुझे वॉशरूम जाना है, એકે પાણી કરવા ગઈ હશે। હેલી ગોગડી, એક વાત કહું તને, આ લંગુની હાહુ માથા ભારે હોય એવું લાગે છે, મને બહુ આખી હોય એવું લાગે છે। અરે માથા ભારે લાગે હું, આ તો માથા ભારે જ છે બાપા। અમાર લંગુ બેન ની હાહુ બહુ ભૂંડી છે, મારા હાહુ તો આની હાહુ કરતા 70 વાર હારા બિચારા। મારા હાહુ હાવ ભોળા છે અને આ તો બહુ ભૂંડી છે, પણ અમાર લંગુ બેન ને ક્યાંયની હાહુ આ જિંદગી કાઢવી, એની હાહુ આજ છે ને કાલ નથી। એનો ઘરવાળો હારો છે, લંગો બહુ હારો છે, લંગુ બેન ને હથેળીમાં રાખે। હેલી ગોગડી, આપણે ક્યારુના આવ્યા, ક્યારુના બેઠા, સા પાણી પીધા, મજાનું ખાધું, આવડે રાંધ્યું તું બહુ સારું કા ગોગડી? મને બહુ ભાવ્યું। એમ તો આપણને હારા હાંસવા નહીં ગોગડી? હું ઈ વિચાર કરું છું કે ઓલા સુષ્યાભાઈ કેમ ગયા રિક્ષા વાળા? હે ગોગડી, સોડેલી રિક્ષા વાળો સુષ્યો છે ને, એન માસી ની દીકરી આ લંગુ બેન નું ગામ છે ને, અહીંયા ધાહરે છે, એન માસી બેન ના ઘરે વયો ગયો છે, ત્યાં ખાશે ઈબડો ઈ, અને એને મને કીધું તું તમે મને ફોન કરજો એટલે હું આવીશ, નવરા થઈ જાઉં ને એટલે। હવે એને ફોન જ કરવો છે, આવે ને હવે આપણે નીકળવું છે। લંગુ બેન તૈયાર થવા ગયા છે। સોડેલ, હમણાં આપણે નીકળવાનું છે ને મારો ગોગડિયો હૂતો છે ને, એની નીંદર પૂરી નહીં થાય ને તો બહુ કજ્યો કરશે મારો છોકરો। તો પણ નીંદર પૂરી થાય પછી નીકળાય ને? હવે મારા છોકરાની નીંદર પૂરી થાય હાંજે તો આઈનન તારી ડોહી હાંજ પડે। ગોગડી, હવે ઓલા સુષ્યાને ફોન કર રિક્ષા વાળાને, હાલો આપણે નીકળવું છે। લંગુને બોલાવતી આઈ જા। હા લોગડી બેન, આપણે હટ નીકળવી ને તો પછી અંધારા પેલા ઘરે પોગી જાવી। એલી ભૂતડી, એમ તો લંગુન હાહરે બહુ સારું હોય એવું લાગે છે મને। અરે સુરે, લંગુને તો નૈખાના માગ નથી, બહુ હાહરે હારું છે। ભમરાળી આમ તો ભાગશાળી જ છે, પીરમાંય બહુ મોજ કરી, બહુ લાડ લીધા ને અહીંયા બહુ લાડ લડવાની છે। હાહુ થોડીક આખી છે પણ એનો ઘરવાળો હારો છે એટલે વાંધો નહીં આવે, લંગુનું ઘર બંધાઈ જશે। હાલો લ્યો મમ્મી, હવે આપણે નીકળવું છે। ઓલો રિક્ષા વાળો સુષ્યો આવી ગયો છે ને, એને સકડો રિક્ષા ચાલુ કરી દીધી। ચાલો બધા રિક્ષામાં ગોઠવાઈ જાવ, હાલો લંગુબેન। હારું વેવાણ, તો હવે અમે જાવી છીએ ને તમે આવજો અમારા ઘરે। એ હારું લ્યો, આવજો બધા। ગોગડી ભાભી, લાય ગોગડી અને ઘડીક હું તેડી લઉં। ના ના લંગુબેન, અત્યાર સુધી તમે રમાડતા હતા, હમણાં ઘડીક રહીને તેડી લેજો, હું થાકી જઈશ ને પછી તમને કહીશ, પછી તમે તેડી લેજો હો।